આજે એક જ વિડીયોની અંદર 3 રેસીપી શીખવવાની છે અને મારી વાલી દીકરીઓને હોંશે હોંશે ખવડાવવાની છે। તો ચલો બધા દીકરીઓની મમ્મીઓ તૈયાર છો ને રેસીપી જોવા માટે? તો ચલો ફટાફટ જોઈ લો, ઝડપી બની પણ જશે અને તમારી દીકરીઓ હોંશે હોંશે અને ખાશે। તો સૌથી પહેલાં મેં ઘઉંનો લોટ લીધો છે, એની અંદર થોડું પાણી નાખીને આપણે ખીરું બનાવવાનું છે। તો સૌથી પહેલો આપણો વિડીયો છે બટાકા વડા। તો બટાકા વડા મોળા છે પણ એટલા ટેસ્ટી લાગશે ને કે દીકરીઓ વારે ઘડીએ તમને એમ કહે છે કે મમ્મી આ જ બનાવ। તો અહીંયા ખીરું બની ગયું છે, હવે આપણે સ્ટફિંગ બનાવવાનું છે। તો સ્ટફિંગ બનાવવા માટે કઢાઈ લીધી છે, કઢાઈની અંદર તેલ નાખ્યું છે। તેલ જો ના ખવડાવતો તો ઘી પણ નાખી શકો છો। હવે આપણે આદુ અને લીલા મરચાંને મેં કૂટીને આની અંદર લઈ લીધા છે, જેથી એનું સરસ એવું ફ્લેવર આવી જાય। હવે થોડીક વાર 1-2 મિનિટ સાંતળવાનું છે, પછી આની અંદર આપણે હળદર નાખીશું। આપણે મીઠો ઉપયોગ કરવાનો નથી આની અંદર, એટલે સામાન્ય હળદર નાખવાની છે। હવે બટાકા છે બાફી લીધેલા છે મેં, તો એને આ રીતે હાથથી મસળીને પછી આની અંદર નાખવાના છે। તો જો આ રીતે મસળી લેવાના છે। અત્યારે મેં અહીંયા થોડા બટાકા વધારે લીધા છે, કેમ કે આ જ માવાથી આપણે 3 રેસીપી બનાવવાના છીએ। તો જો અને હળદરની અંદર બટાકા મિક્સ કરી દીધા છે। હવે એની અંદર મેં થોડી ખાંડ નાખી છે અને થોડોક લીંબુનો રસ નાખવાનો છે। લીંબુનો રસ છે ને થોડો વધારે નાખવાનો છે, જેથી એની ખટાશથી છે ને બાળકીઓને લાગશે ને કે આની અંદર મીઠું નથી, એટલો ખટમીઠો ટેસ્ટ આવશે। તો માવો છે ને એમને કોરો ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો જો ખાંડ ઓગળી જાય ને પછી છેલ્લે કોથમીર નાખી દેવાની છે અને કોથમીરને પણ આની અંદર સરસ એવી મિક્સ કરી લેવાની છે। જ્યારે તમે કોથમીર કાપો ને ત્યારે એકદમ ઝીણી ઝીણી નહીં કાપવાની, આ રીતની થોડી મોટી રાખવાની અને પછી એની અંદર નાખી દેવાની છે। તો સ્ટફિંગ આપણું બની ગયું છે, તો હવે એને ઠંડુ કરી લઈશું। ત્યાં સુધી હવે આપણે લોટ બાંધીશું, કેમ કે આપણે બનાવવાના છે આલુ પરોઠા અને સમોસા, તો એના માટે લોટ બાંધવાનો છે। તો મેં ઘઉંનો લોટ લીધો છે, અંદર થોડુંક તેલ નાખ્યું છે, થોડી ખાંડ નાખી છે અને ફરીથી પાછો લીંબુનો રસ નાખવાનો છે। ખાંડ અને લીંબુનો રસ તમે આની અંદર નાખશો ને એટલે એનાથી એટલો ટેસ્ટ સરસ આવશે ને કે બાળકીઓને લાગશે નહીં કે આની અંદર મીઠું નથી નાખેલું અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે। તો થોડોક લીંબુનો રસ વધારે નાખવાનો, ખાંડ થોડી ઓછી નાખવાની। હવે થોડું પાણી નાખીને આપણે થોડોક કઠણ એવો લોટ બાંધી લેવાનો છે, જેમ આપણે નોર્મલી ઘરે આપણે બનાવતા હોઈએ છીએ આલુ પરોઠા અને સમોસા, એ પ્રમાણે આપણે લોટ બાંધી લેવાનો છે। તો આ ઘઉંનો લોટનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે ને આની અંદર એક પણ મેં મીઠું થોડુંક પણ નથી નાખ્યું। હવે જો લોટ આપણો બંધાઈ ગયો છે, હવે આપણે થોડુંક તેલ નાખીને એને ટૂંપી દેવાનો છે। તો થોડુંક સાધારણ તેલ નાખીને આ રીતે ટૂંપી લેવાનો છે અને પછી આપણે હાથ ધોઈને સરસ એવું વાટકીથી કવર કરીને આને સાઈડ ઉપર મૂકી દેવાનું છે। તો આપણે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે, પહેલાં પ્રિપેરેશન કરી લેવાની છે। હવે તમારે જે વસ્તુ એક જ બનાવવાની હોય તો એ પ્રમાણે તમારે તૈયારી કરવાની। વિડીયોની અંદર મારે 3 રેસીપી બતાવવાની છે, એટલા માટે મેં પહેલાં તૈયારી કરી લીધી છે। હવે જો આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે, તો આ રીતે આપણે ગોળા વાળી લેવાના છે। આ ગોળા શેના માટે છે? બટાકા વડા માટે। તો આપણે આ જ સ્ટફિંગનો ઉપયોગ કરવાનો છે, એટલે અત્યારે હું 3 ગોળા બનાવીશ, કારણ કે મારે અત્યારે 3 બટાકા વડા બનાવવાના છે। બીજો માવો મારે બીજી રેસીપી માટે પણ યુઝ કરવાનો છે। તો જો અહીંયા આપણે સરસ એવા ગોળા વળી ગયા છે, આપણું ખીરું પણ અહીંયા તૈયાર છે। તો આની અંદર કોઈ પણ ગઠ્ઠા નથી, તમે જુઓ છો ને। હવે આપણે સાજીના ફૂલ લેવાના છે, તો થોડાક સાજીના ફૂલ લેવાના અને એની અંદર થોડોક લીંબુનો રસ નાખવાનો, એટલે સરસ એવો એક્ટિવેટ થઈ જશે, જોયું। અને હવે પછી આ રીતે મિક્સ કરી દેવાનું છે। તો આમાં ઈનોનો ઉપયોગ નથી કરવાનો, આપણે જે કુકિંગ સોડા મળતા હોય છે માર્કેટમાં એનો ઉપયોગ કરવાનો છે। અને આપણે આ જે ખીરું છે એની અંદર મેં બોલ્સ બનાવેલા છે ને જે, એ આની અંદર નાખી દીધા છે। હવે આપણે આ રીતે કવર કરી લેવાનું છે। તો આપણે ઘઉંનો લોટનો ઉપયોગ કરીએ છીએ ને એટલે એ થોડુંક પાતળું ખીરું દેખાતું હોય છે। હવે અહીંયા મેં તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો તેલ ગરમ છે કે નહીં ચેક કરવા માટે થોડું ખીરું મેં આની અંદર નાખ્યું છે। તો જો કે ઉપર તળાઈને આવી ગયું છે, તો આપણે એને કાઢી લઈશું પહેલાં। અને હવે આપણે જે ડીપ કરેલા જે બોલ્સ તૈયાર કર્યા છે ને એ આ રીતે ચમચીથી ફરીથી કવર કરીને અને પછી એને આ રીતે નાખી દેવાનું છે અંદર। તો કોઈ શેપ બગડે ને એની કોઈ ચિંતા નહીં કરવાની। તો જો આ રીતે ખીરું મૂકી દેવાનું છે, જ્યારે તળાઈ જશે ને એટલે પરફેક્ટ જ દેખાશે। તો હવે આને છે ને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર તળી લેવાના છે। ઘઉંનો લોટ છે એટલે તળાતા વાર નથી થતી, ફટાફટ 2 મિનિટની અંદર જ તળાઈ જતા હોય છે। તો બટેકા વડા છે ને તળાઈ ગયા છે, તો આપણે આ રીતે તેલ નિતારીને પછી એને એક પ્લેટની અંદર કાઢી લઈશું। તો છે ને કે સરસ દેખાય છે ને, ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે। હવે આપણે ફટાફટ સમોસું બનાવી લઈશું।
તો લોટના 2 લુવા કરી લેવાના છે અને એક રોટલીની જેમ આને વણી લેવાનું છે. તો આપણે નોર્મલી બધા અત્યારે સમોસાને એવું બધું બનાવતા જોઈએ છે એટલે ખબર જ હોય છે કે કઈ રીતની રોટલી વણવાની હોય છે. તે છતાં તમે જોઈ લો કે આ રીતની મેં રોટલી વણી છે અને અત્યારે માર્કેટમાં તૈયાર બીબું પણ મળતું હોય છે. તો આ રીતનું સમોસાનું બીબું લીધું છે, એની અંદર મેં આ રીતે માવો ભરી દીધો છે. હવે આપણે આને આ રીતે બંધ કરી દેવાનું છે અને આપણે પ્રેસ કરવાનું અને વધારાનો લોટ કાઢી દેવાનો. તો આપણું સમોસું બનીને તૈયાર થઈ જશે. તો અત્યારે હું એક જ સમોસું બનાવું છું, પણ જો તમે તમારી દીકરીઓને બનાવો તો 3 દિવસની અલગ અલગ રેસીપી તમારા માટે તૈયાર જ છે. એક દિવસ તમે બટેકા વડા બનાવો, એક દિવસ સમોસા બનાવો, એક દિવસ તમે એને આલુ પરોઠા બનાવીને ખવડાવો. તો બાળકીઓને ખૂબ જ મજા આવશે અને લાગશે પણ નહીં એમને કે મેં વ્રત કર્યું છે, અને મમ્મીઓને પણ ઇઝી રહેશે આ રેસીપી. તો આની અંદર કોઈ આપણે વધારાના મસાલા નથી કર્યા ને એટલે એકદમ બનવામાં ઝડપી બની જાય છે. હવે આપણે સમોસું તળાય છે ને ત્યાં સુધી આપણે આલુ પરોઠા પણ બનાવી લઈએ. તો લોટને છે ને મેં આ રીતે જો અંગૂઠાની મદદથી દબાવીને વચ્ચે ખાડો કરી લીધો છે. હવે વચ્ચે સ્ટફિંગ ભરી દેવાનું છે, સાઈડથી આ રીતે કવર કરતું જવાનું છે. જો વિડીયોની અંદર દેખાય છે ને એ પ્રમાણે તમારે કવર કરવાનું છે. હવે આપણે અને સમોસું તળાઈ ગયું છે મારું એક બાજુમાં, તો પહેલાં એને કાઢી લઈશું. તો સમોસું કાઢી લીધું છે. હવે આપણે જો અંગૂઠાની મદદથી આ રીતે પ્રેસ કરવાનું છે. હવે આપણે થોડોક ઘઉંનો લોટ ભભરાવીશું અને પછી આંગળીઓની મદદથી આપણે જેટલું એને આ રીતે પ્રેસ કરીને ગોળ કરી શકતા હોય ને એ પ્રમાણે કરવાનું. પછી છેલ્લે આપણે વેલણથી વણી લેવાનું છે. તો જો સ્ટફિંગને આ રીતે સાઈડથી દબાવતું જવાનું અને આપણે વણી લેવાનું છે. તો આપણું આલુ પરોઠું પણ વણીને તૈયાર થઈ ગયું છે અને આ બાજુમાં તવી પણ મૂકી દીધી છે, તો એ પણ ગરમ થઈ ગઈ છે. તો આપણે આલુ પરોઠાને શેકી લેવાનો છે. તો નોર્મલ જેમ આપણે ઘરે શેકતા હોઈએ છીએ ને એ પ્રમાણે શેકી લેવાનું છે. નજર હટી દુર્ઘટના ઘટી એવું થઈ ગયું મારા જોડે કે પરોઠું મૂકીને અને સહેજ બીજી બાજુ નજર કરીને એટલામાં તો પરોઠું ચોંટી પણ ગયું. પણ કંઈ વાંધો નહીં, તમે તો સમજદાર છો તો તમે જોઈ લેજો, તમારા જોડે આવું ન થાય એનું ધ્યાન રાખજો. ગેસ જોડે જ ઊભા રહેજો. તો જો સરસ એવું પરોઠું મેં શેકી લીધું છે. હવે સર્વ કરવા માટે તૈયાર છે. તો તેલ નાખીને કે ઘી નાખીને તમારે જેનાથી પણ શેકવું હોય ને તમે શેકી શકો છો પરોઠાને. તો છે ને એક જ વિડીયોની અંદર 3 રેસીપી, બનાવવામાં પણ સરળ છે અને ખાવામાં તો બાળકીઓને એટલું ટેસ્ટી લાગશે ને કે એક વખત તમે એમને ખવડાવશો ને તો દર વર્ષે એમ જ કહેશે કે મમ્મી આ જ બનાવ. તો 3 દિવસની તમારી 3 રેસીપી તો મેં તમને આપી દીધી છે. હવે રેસીપી ગમી હોય ને તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, વિડીયોને લાઇક કરજો. હવે હું તમને પરોઠું પણ તોડીને બતાવું, પણ હજુ બહુ જ ગરમ છે તો ફટાફટ એના કટકા કરી લઈશું. તો વિડીયોને છે ને છેલ્લે સુધી જોજો. અમારી આજુબાજુની બાળકીઓ 2 આવી હતી, હવે એને પણ મેં ફટાફટ ચખાડી. તો એ લોકોને કઈ કઈ વાનગી પસંદ આવીને એ પણ હું વિડીયોની અંદર તમને કહું છું. કારણ કે શું છે કે વ્રત પહેલાં જ મેં આ બધી રેસીપી બનાવી હતી એટલે એ લોકોને વ્રત પહેલાં જ મેં ટેસ્ટ કરાવી લીધી કે ભાઈ કઈ રેસીપી કઈ સારી લાગે છે. એટલે છે ને હવે એ લોકો એમની મમ્મીઓના જીવ ખાશે કે ભાઈ દીપા માસી આ રેસીપી બનાવી છે, અમે ચાખી છે, હવે તું આ બનાવ. એટલે વધારે મજા આવશે હવે એમની મમ્મીઓને કે ભાઈ શું બનાવવું છે, એમને પરફેક્ટ ખ્યાલ જ આવી જશે. તો જો 2 વાડકીઓ આવી ગઈ છે. હવે એમને ફટાફટ, અમે તો ખાટલા ઉપર જ આવી રીતે ખાતા હોઈએ છીએ, એટલે કોઈ કોમેન્ટ ના કરતા કે ભાઈ 12 જ છોકરીઓને બેસાડી છે. કારણ કે અમે તો છે ને જે પણ હોય, ચા હોય કે નાસ્તો હોય, તો ખાટલા ઉપર આવી રીતે બેસીને બહાર ખાતા હોઈએ છીએ. તો આ બંને દીકરીઓએ નાસ્તો ચાખ્યો ને તો એકને છે ને સમોસા વધારે ભાવ્યા, એકને બટાકા વડા વધારે ભાવ્યા અને મને છે ને આલુ પરોઠા વધારે ભાવ્યા. હવે તમે કહો કે તમને આ 3માંથી શું વધારે ભાવ્યું? જલ્દીથી કોમેન્ટ કરો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.